મારું નામ મોહમ્મદ અનીસ ગયા. આજથી લગભગ 4 મહિના પહેલાં મેં મારા છોકરાઓના લાયસન્સ માટે એપ્લિકેશન આપી હતી 7મા મહિનામાં. આજે 12મો મહિનો થઈ ગયો. હજુ સુધી એના પૈસા ભરાઈ ગયા છે, પણ કોઈ જવાબ જ નથી મળતો આરટીઓ ઓફિસમાંથી. આરટીઓ ઓફિસમાં અંદર લાયસન્સનું કામ ચાલુ જ નથી થયું. વારે ઘડીએ ધક્કા ખાધા. લગભગ 8 થી 10 વખત મારો છોકરો અમદાવાદ જોબ કરે છે, ત્યાંથી આવીને આરટીઓ ઓફિસમાં ગયો, ત્યાં ધક્કા ખવડે કરે છે, કોઈ જવાબ જ નથી હાલતું. કોઈ તપાસ કરી મેં પોતે આવ્યો મારા છોકરાની જોડે કે ચલો સાહેબને આપણે જાતે મળીએ. સાહેબને મળવા જઈએ તો સાહેબ છે જ નહીં. એવું સાંભળવા મળ્યું કે સાહેબ મકવાણા સાહેબ હિંમતનગરથી ચાર્જમાં છે, એ અહીંયા આવે છે, પણ જ્યારે આવીએ એ વખત કે હાજર છે નહીં, સાહેબ મળતા જ નથી, કોઈ જવાબ આપતું નથી, લાયસન્સનું કામ ચાલુ થતું નથી. આજે 5-5 મહિના સુધી જો લાયસન્સ માટે ધક્કા ખાવા પડતા હોય તો અમારે આના માટે પછી શું કરવું? એમ જવાબદાર અધિકારીઓએ, જે તે ખાતાના સાહેબોએ આના માટે તાત્કાલિક ડિસિઝન લઈ અને મારા જેવા જે કેટલાય જે લોકોને તકલીફ થઈ રહી છે, આજે લાયસન્સ વગર અટકી રહ્યા છે, એમના માટે નિરાકરણ લાવી આપવું જોઈએ, આવી મારી માનવું છે. મકવાણા સાહેબ ચાર્જમાં અહીંયા આગળ મોડાસા સંભાળેલું છે, એ હિંમતનગરથી આવે છે, અહીં આગળ સંભાળે છે અને ત્યાં સંભાળે છે. ત્યાં હિંમતનગરના અંદર દરેક વસ્તુનું લાયસન્સનું કામ ચાલુ જ છે અને અહીં મોડાસામાં જ બંધ કરેલું છે. તો સરકાર તરફથી બંધ કરેલું છે યા અહીં સ્પેશિયલી અહીં મોડાસા માટે જ બંધ કરેલું છે? એના માટે તપાસ થવી જોઈએ, યા તો પછી કંઈક બીજું કંઈ આના અંદર રમત રમાઈ રહેલી છે, એનો તપાસનો વિષય છે.